આમોદ પાલિકામાં દીવાતળે અંધારું, પ્રમુખના ગઢમાં જ કતરો ઉભરાતા રોગચાળો ફાટ્યો. રણચંડી બનેલી મહિલાનો પાલિકામાં હલ્લાબોલ. આમોદ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારી અને વહીવટી નિષ્ફળતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દીવાતળે જ અંધારું એ કહેવત અહીં સાર્થક થતી જોવા મળી રહી છે. કારણ કે પાલિકા પ્રમુખના પોતાના જ મત વિસ્તાર એવા વોર્ડ નંબર 4ના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. નરકગાર જેવી પરિસ્થિતિ વચ્ચે રહીશો નરકગારમાં જીવવા મજબૂર બન્યા છે. દુર્ગંધ મારતી ઉભરાતી ગટરોના ગંદા પાણી લોકોના ઘર આંગણા સુધી પહોંચી ગયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઝાડા ઉલટી જેવા તાવ જેવા રોગોએ માથું ઊંચક્યું છે. અનેક પરિવારોમાં બીમારીના ખાટલા ખટકાયા હોવા છતાં પાલિકા તંત્ર જાડી ચામડીનું હોય તેમ મૌન સેવી રહ્યું છે. ગંદકી અને રોગચાળાથી ત્રાહિમામ પુકારી ઉઠેલી મહિલાઓનો સંયમ આજે ખૂટ્યો હતો અને તેઓ રણચંડી બની પાલિકા કચેરીએ ઘસી ગઈ હતી. પાલિકા પ્રમુખ પોતાના જ વિસ્તારના પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ કચેરીમાં ઉગ્ર દેખાવો અને હલ્લાબોલ કર્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે રોષ ભરાયેલી મહિલાઓ પોતાની વેદના રજૂ કરવા પહોંચી ત્યારે પાલિકા પ્રમુખે મુખ્ય અધિકારી પોતાની ચેમ્બરમાં હાજર મળ્યા નહોતા. અંતે મહિલાઓએ ત્યાં હાજર સ્થાનિક સદસ્યને આડે હાથ લેતા ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો કે છેલ્લા 15 દિવસથી રજૂઆતો છતાં કોઈ જ સાંભળનાર નથી. સ્થાનિકો મહિલાઓએ અત્યંત વ્યથિત થઈને જણાવ્યું હતું કે ગંદકીના કારણે નાના બાળકો અને વૃદ્ધો ગંભીર રીતે બીમાર પડી રહ્યા છે. લોકોએ મોંઘી દવાઓ, ઇન્જેક્શન અને બોટલો ચઢાવીને દિવસો પસાર કરવા પડી રહ્યા છે, પરંતુ પાલિકા સત્તાધીશોએ આ માનવીય પીડા દેખાતી નથી. આમોદ નગરમાં એવી ચર્ચાએ જોર પકડ્યું કે જે પ્રમુખ પોતાના મત વિસ્તારની ગટરો સાફ નથી કરાવી શકતા, તેઓ આખા શહેરનો વિકાસ કેવી રીતે કરશે? હાલ તો મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ગટરની સમસ્યા તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે. અમારું નામ લલીબેન કાભાઈ. શું સમસ્યા છે તમારી? અમારા હું વળી આ સંડાસ લાઈન ઉભરાય છે. કેટલા સમયથી ઉભરાય છે? આજે 15-20 દાડા થયા, કોઈનું મારું સાંભળતા જ નહીં. મારા નાના છોકરા બીમાર. હવે અત્યારે કોણ મને પૈસા આલે તો હું દવા દારૂ કરાવું? મારું જૂઠું લાગતું હોય તો તમે નગરપાલિકા જોવા હેરો. અત્યારે રેલો ભરેલો જ છે. ગમે કેટલી લાજ બિલ હું પૂરું કરું ભાઈ, મારા રાત દાડા પંખા ચાલુ રાખું. મને છોકરા જીવડાવવાના. માતા બે છોકરીઓ બીમાર પડ્યા, સરકારી દવાખાનાની દવા ચાલે અને હવે બતાવો જરા ઉઠીની એ થયું છે બરાબર. એટલે માથું સુધેલી ઘરની દવા લાવું એક છોકરીની. તો માસી કેટલા બાટલા ચડાવ્યા? ટાઈમ ચડાયા મને. હજુ માસી બીમાર જ છે. બીમાર છો તમે? આજે 6-8 દાડા બીમાર છે ભાઈ. ખાવાનું નહીં ભાવતું, ઉલટી થઈ જાય આખી રાત ઉલટી. ભાઈ કેટલી બીમારી દેખાય. બીમાર છે ને તા સંડાસનું પાણી છે.